જસદણના શિવરજપુર નજીક છગનભાઈ ચાપડિયાના હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। આ હત્યા કેસમાં પોલીસ દ્વારા હત્યાનો ભોગ બનનારના સંબંધી 12 લોકો સામે ક્રોસ ફરિયાદ 307 દાખલ કરવામાં આવી છે। પુરાવા એકત્રિત કરવા માટે હત્યાના 3 આરોપીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જસદણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। રિકન્સ્ટ્રક્શન સમયે જસદણ બાટલા વિછિયા આજકોટ પોલીસ તેમજ રાજકોટ રૂરલ એલસીબી એસઓજી સહિતની ટીમ હાજર રહી હતી। આ હત્યા કેસમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો જસદણ નામદાર કોર્ટ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે છગનભાઈ ચાપડિયાની હત્યા કેસમાં રિમાન્ડ દરમિયાન કેટલા નામ ખુલશે તે જોવું રહ્યું। આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમાચાર ન્યૂઝ। નમસ્કાર।